હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા મિની બ્લોગમાં। તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ શેઢાની સાફ સફાઈ કરવા। આપણે શેઢામાં ઝટકા મશીનની દોરીઓ ગોઠવેલી છે, તો એમાં ખડ અડી જાય તો ઝટકા લાગતા નથી મિત્રો। તો આપણે આવે છે સાફ સફાઈ કરવા, કારણ કે આપણી વાડીમાં માંડવી છે એટલે પૂર્ણ આવી જાય, નદીનો કાંઠો છે એટલે। તો આપણે કરી રહ્યા છીએ મિત્રો સાફ સફાઈ। તો ફાઇનલી મિત્રો આપણે શેઢાનું કામ પતાવી નાખ્યું છે, ખડ બધું વાઢી નાખ્યું, દોરીમાં જેટલું નડતું હતું એ। તો હવે મિત્રો આપણે લાઇટ આવી તો જોઈ જરાક આપણે વાળવાનું છે ડુંગળીમાં પાણી મિત્રો। તો ફાઇનલી મિત્રો લાઇટ આવી નથી હજી, ક્યારે આવે કંઈ નક્કી નહીં મિત્રો। તો મિત્રો આપણે થોડુંક બકાલું સોંપી દઈએ, એમાં એટલામાં ડુંગળી બળી ગઈ ને, તો અમે ભીંડવા ને ગવાર ને એવું સોંપી રહ્યા છીએ મિત્રો। હાલો મિત્રો, તો ફાઇનલી આપણે બધું બકાલું સોંપી દીધું છે મિત્રો। તો આપણી વાડીએ પાકી ગયું હતું મસ્ત મજાનું પોપિયું, તો આપણે લઈ આવ્યા છીએ। હાલો મિત્રો પોપિયું ખાવા, ઘરની વાડીનું પોપિયું જો ગળું ગળું મધ જેવું મિત્રો, મજા આવે ખાવાની। તો પછી મિત્રો આ છે આપણો કવો ધોઈલો આખો ભર્યો છે માથા સુધી હબાવીને। પણ મિત્રો હજી આપણી વાડીએ લાઇટ આવી નથી, આપણે વાળવાનું તો પાણી વાગી જશે 12:30 મિત્રો, ત્યારે લાઇટ આવે કંઈ ખબર નહીં। ને મિત્રો કાંક આવી ડુંગળી થઈ ગઈ છે અમારી, આવો રોગ આવી ગયો છે મિત્રો અમારી ડુંગળીમાં, કાંક એના હાટું આપણે પાવાનું છે ડુંગળીમાં પાણી દવાવાળું, જેથી કરીને અમારી ડુંગળી સારી થઈ જાય। ને મિત્રો અહીંયા ઢાળો છે આપણો ઢોલિયો, લાઇટ ન આવે ત્યાં સુધી આપણે અહીંયા આરામ કરીએ। ને તમે આપણા વિડીયોને લાઇક શેર અને ફોલો કરી લેજો ફટાફટ। મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં। રામ રામ।